નમસ્કાર મિત્રો, ઘણા બધા વિડીયો આપણે દુઃખની સાથે બનાવવા પડતા હોય છે. એક એક્સિડન્ટના કારણે, એક નાનકડું એક્સિડન્ટના કારણે રણછુભા શેઠ કટોસણનું અવસાન થઈ ગયું છે. જી આ મિત્રો વાત કીધો, ઘણા બધા વિડીયો મારે દુઃખની સાથે બનાવવા પડતા હશે, એ માટે મેં કહ્યું, કારણ કે ગુજરાતના હાવસ જી આ મિત્રો વાત કીધો, હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સૌથી મોટી દુઃખની ઘટના કહેવાય, કારણ કે ગુજરાતની અંદર જાણીતું અને સારું એવું નામ. જી આ મિત્રો વાત કીધો, આખા ગુજરાતની અંદર તેમનું મિત્રો વાત કીધો એટલું સારું એવું નામ હતું, અને હાલ મિત્રો વાત કીધો તેમનું એક્સિડન્ટ થયું છે અને અવસાન થયું છે. જે આ મિત્રો વાત કીધો વિડીયો મને બનાવતા પણ મિત્રો એવું લાગે છે કે ભાઈ આપણી વચ્ચે હવે મિત્રો વાત કીધો ભાઈ નથી રહ્યા, હાવ જ નથી રહ્યા. કારણ કે તેમના મિત્રો વાત કીધો શમશાન યાત્રાની અંદર એટલા લાખોની સંખ્યામાં લોકો આવ્યા હતા ને, હવે શા માટે આવ્યા છે? તેમને કામ જ એવા કર્યા છે. જે આ મિત્રો વાત કીધો ત્યારે ખબર પડે છે કે કોણ વ્યક્તિએ કેટલું દિલથી લોકો પાસેથી, જનતા પાસેથી પ્રેમ કમાવ્યો છે. જે આ મિત્રો વાત કીધો ગુજરાતના હાવસ અને ગુજરાતની અંદર જેમનું નામ, જે આ મિત્રો વાત કીધો તેમનું અવસાન થયું છે. અને હાલ મિત્રો વાત કીધો દુઃખની ઘટના આ મિત્રો ગઈકાલેથી જ આપણને બધા લોકોએ સાંભળી લીધી હતી, પરંતુ તેમના હાલ બેસણું પણ રાખ્યું છે અને તેમના ઘરે મિત્રો વાત કીધો ઘણા બધા લોકો પણ ગયા છે. પરંતુ આપણે ભગવાન પાસેથી એટલી પ્રાર્થના કરીએ કે તેમની દેવી આત્માને શાંતિ આપે. અને તમે બધા લોકો પણ કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો, અને ખાસ કરીને કમેન્ટની અંદર ઓમ શાંતિ લખજો, અને ભગવાન પાસેથી દિલથી પ્રાર્થના કરજો કે એમની આત્માને, દિવ્ય આત્માને શાંતિ આપે. કારણ કે આપણી વચ્ચે અત્યારે હાલ એક હાવ જ નથી રહ્યા, એક વાઘ નથી રહ્યા. વિડીયોને બને એટલો શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, સબસ્ક્રાઇબ પણ કરવાનું બિલકુલ ભૂલો નથી, જેથી તમારા સમક્ષ આવીને એવી જાણકારી લઉં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.